તો આણંદમાં ઝી 24 કલાકના અહેવાલની ધારદાર અસર થઈ છે। પાણીપુરી બનાવવાના સ્થળો પર ગંદકીને લઈને કાર્યવાહી શરૂ કરાઈ છે। અહેવાલ પ્રસારિત થતા મહાનગરપાલિકા એક્શન મોડમાં આવ્યું છે। મનપાના આરોગ્ય વિભાગે આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું। ખાદ્ય પદાર્થ વેચતા એકમોમાં આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી। સ્વચ્છતાના અભાવે 9 એકમો પાસેથી 1,23,000નો દંડ વસૂલાયો। अस्वच्छता गंदकीने लईने अहवाल प्रसारित कर्यो हतो ઝી 24 कलाके અને હવે જે હરકતમાં આવ્યું છે મહાનગરપાલિકા અને મનપાના આરોગ્ય વિભાગે ચેકિંગ કર્યું છે અને ચેકિંગમાં જે ખાદ્ય પદાર્થ મળી આવ્યા છે 9 જેટલા એકમો પાસેથી દંડ પણ વસૂલાયો છે। આણંદમાં ઝી 24 કલાકના અહેવાલની અસર થઈ છે। ફોનલાઈન પર સંવાદદાતા બુરહાન જોડાઈ ચૂક્યા છે। બુરહાન, કઈ જગ્યા સીલ મરાઈ છે, શું કાર્યવાહી કરાઈ છે? जी ચોક્કસ જો વાત કરવામાં આવે તો ઝી 24 કલાક પર જે પાણીપુરીમાં જે બેદરકારી દાખવવામાં આવે છે તેનો અહેવાલ પ્રસારિત થયા બાદ મનપા એક્શનમાં આવ્યું હતું અને મનપાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જુદા જુદા સ્થળે જઈને પાણીપુરી જ્યાં બનાવવામાં આવે છે, પૂરી તળવામાં આવે છે અને જે મસાલો બનાવવામાં આવે છે, બટાકા બાફવામાં આવે છે તેની ઓચિંતી ચેકિંગ હાથ ધરવામાં આવી હતી અને તેની અંદર 9 જેટલા એકમોમાં બેદરકારી જોવા મળી હતી। બટાકા સડેલા જોવા મળ્યા હતા, જ્યારે પૂરી તળવામાં આવતી હતી જે જગ્યાએ ખૂબ જ ગંદકી જોવા મળી હતી, જેને લઈને દોસ્તાના પાણીપુરી, મુન્ના પાણીપુરી સહિત 9 જેટલા એકમોને 1,23,000નો દંડ ફટકારવામાં આવ્યો છે અને આ ચેકિંગ હજુ પણ ચાલુ રાખવામાં આવશે અને તેને લઈને જે આ રીતે પાણીપુરી વાળા જે રીતે બેદરકારી દાખવી રહ્યા છે તેમના પર ફફડાટ જોવા મળી રહ્યો છે। જી બિલકુલ બુરહાન, આભાર માહિતી બદલ।